વાત રસ્તો પહોળો કરવાની છે ને એટલી ધીમી ગતિએ કામ ચાલે છે કે લોકો લાંબા થઈ ગયા છે. નવસારીના છાપરા રોડની વાત છે કે જ્યાં રસ્તો પહોળો કરવાની કામગીરીમાં સ્થાનિક લોકોની હવે ધીરજ ખૂટવા લાગી છે. કેમ કે કેટલાય સમયથી આ કામ અધૂરું છે. કમોસમી વરસાદે હવે તો કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે. નોકરિયાત વર્ગ હોય કે વિદ્યાર્થી, દરેકને અહીં અવરજવરમાં ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. 3 કિલોમીટર લાંબો આ રસ્તો સાંકડો હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અહીં દબાણ અને લાઇન શિફ્ટિંગના વિલંબે કામને અટકાવી દીધું છે. મહાનગરપાલિકાએ 12 કરોડના ખર્ચે 4 લેન રોડ બનાવવાનો નિર્ણય તો લીધો. મે મહિનામાં કામ પૂરું થઈ જવાનું હતું, પણ હજુ આ કામ પૂરું થયું નથી અને જૂનના મધ્ય સુધીમાં કદાચ કામ પૂરું થાય તેવી શક્યતા છે. લોકો મહાનગરપાલિકા કચેરીએ રજૂઆત કરે છે. 6 જૂનથી શાળાઓ શરૂ થઈ રહી છે, ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓની કેવી હાલત હશે તે કલ્પના માત્રથી ધ્રુજી જવાય છે.